ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ. અમદાવાદ શહેરનું વાતાવરણ ખૂબ જ બ્યુટીફુલ છે. આજે વરસાદી પૂરું રેનિંગ ટાઈપ વાતાવરણ છે અને પોલિટિક્સનું વાતાવરણ એકદમ ખૂબ ખરાબ છે દેશનું. જોઈએ શું થાય છે, પણ છતાં પોલિટિક્સનું વાતાવરણ ગમે તેટલું ખરાબ હોય, તમારો દિવસ આજનો શુભ રહે એવી હું બધાને શુભેચ્છા પાઠવું. મોર્નિંગ બ્રેકફાસ્ટમાં જો લંચમાં કદાચ કઠોળ બની રહ્યા છે તો એનું પાણી એટલે સૂપ ટાઈપ થઈ જાય અને ખૂબ જ એનર્જેટિક રહે છે. આજે પણ મેં લંચમાં એ ટેસ્ટ કર્યું. ચણા બની રહ્યા હતા તો એનો સૂપ એટલે એનું જે પાણી હોય બોઇલ કરતા હોય એનો ટેસ્ટ, અને કેળા આજના બ્રેકફાસ્ટમાં. સર મોર્નિંગમાં ઉઠીને તરત જ કામ સ્ટાર્ટ કર્યું કેમ કે અર્જન્ટ હતું. હવે કામ કરતાની સાથે સાથે મૂવી જોવાની આદત છે, પણ આજે જનરલી લોકોએ પોલિટિક્સમાં જ રસ હશે. અત્યારે જ્યાદાતર ઇન્ડિયામાં અત્યારના જે લેટેસ્ટ ન્યૂઝ ચાલી રહ્યા છે બહુ ભયંકર ચાલી રહ્યા છે અને એમાં એક અલગ જ પ્રકારનું પોલિટિક્સ પણ લોકો જોઈ રહ્યા છે. હવે ખાસ કરીને જે મારી ઉંમરના લોકો છે જેમણે કોંગ્રેસ સમયનું પણ પોલિટિક્સ જોયું છે. સામાન્ય રૂપે શું થતું હતું કે સામાન્ય કોઈ પણ ઘટના હોય ને એટલે બંને એલાનો થઈ જતા. આ બધાને તમે 40ની ઉંમરના છો અને એની પછીની ઉંમરના છો તો કોઈ પણ વ્યક્તિને પૂછી લેજો, એ લોકો શું તમારે સામાન્ય કંઈ બન્યું એમાં હડતાલ કરવાની ભાઈ ક્યાં જરૂરત છે? દેશને એ બાબતથી કેટલું નુકસાન થશે? તો એ પોલિટિક્સ તો મોદીજી તરફથી ટોટલી બંધ થઈ ગયું. આપણે અહીંયા એક સામાન્ય રૂપે કોઈની કોઈ પણ ફેવરમાં નથી બોલવાના, પણ તમે ત્યાંના પોલિટિશિયનો જે પણ ભેગા થયા છે એ મોદી વિરોધી થતાં દેશ વિરોધી પણ થઈ જાય છે. તમે પોતે એના ન્યૂઝ જોયા હશે. હવે મને યાદ છે કે વર્ષો પહેલાંની વાત છે, કેમ કે લોકલ એરિયામાં એ વખતે રહેતા તો પોલિટિક્સ લોકલ એરિયામાં ખૂબ જ પ્રમાણમાં હોય. જ્યાં લોકો વધુ પડતા જે એરિયામાં ફ્રી હોય ને એ ટાઈપના એરિયામાં શું થાય કે પોલિટિક્સનું ચલણ ખૂબ જ હોય. સામાન્ય સંજોગોમાં થોડા બહુ પૈસા આપીને એક વ્યક્તિ લોકોને લઈ જતો હોય. મને યાદ છે કે રેલી હતી પેટ્રોલ ભાવ વિરોધી. સામાન્ય સંજોગોમાં દરેકને ખબર છે કે જ્યારે એક બે રૂપિયા પણ વધતા હતા પેટ્રોલનો ભાવ હે ને, ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રદર્શન કરતા. તો એ સંજોગોમાં શું થતું કે ભાઈ રેલીમાં બી આઈડિયા ના હોય કે પબ્લિક જમા શાના લીધે થઈ છે. જે પ્રમાણે દેશમાં અલગ અલગ બેન્કોના અલગ અલગ રૂલ્સ છે એ જ પ્રમાણે અલગ અલગ સ્ટેટના અલગ અલગ રૂલ્સ ચાલતા હોય છે. એક ન્યૂઝ જોઈને ખૂબ જ આનંદ થયો. વિજય થલાપતિ જેમ કે અત્યારે નિર્ણયો બહુ સખત સ્ટ્રિક્ટલી લઈ રહ્યા છે. એમણે જીઓ સિમ વિશેનો એક મેં સોશિયલ મીડિયા પર જ જોયું હતું અને સારી બાબત છે, કેમ કે આ લોકોએ શું કર્યું, એકવાર પકડ જમાવી અને બિઝનેસમાં પછી એને મન ફાવે એ ભાવ લેવા લાગ્યા. બિઝનેસ હોઈ શકે પણ દેશમાં પણ એક સિસ્ટમ તો હોવી જોઈએ ને. તમે આજે કેવું છે કે ભાઈ સામાન્ય એક દર વધારવા માટે પણ એક નોર્મલ દર વધારી શકો, પણ જે જમ્પ હેવી ચાર્જીસ તરફ લે છે એ ખૂબ જ એનો વિરોધ થવો જોઈએ. અને આ રીતનું એકચ્યુઅલી એક સ્ટેટ નહીં પણ પૂરા દેશમાં જો થઈ શકે તો ખૂબ જ સારી અને સરસ સુંદર વાત હોઈ શકે. જીમનો ટાઈમ થઈ ગયો છે તો જઈ રહ્યો છું જીમ. અને સાથે આજે એકચ્યુઅલી કાર્યક્રમ છે મૂવીનો, તો મૂવી બધા 7-8 જણા ભેગા થઈને હવે જોઈશું બીજા કેટલા મેમ્બર્સ સેટ થાય છે. એટલીસ્ટ અત્યારે 8 મેમ્બર્સ તો છે જ, પછી કદાચ વધશે તો પ્લસ માઇનસ કરીને જઈશું. પણ મંગળવારના દિવસે અહીંયા ટિકિટ દર ઓછો હોય છે ને તો ભીડ બહુ હોય છે, એટલે ફૂલ થઈ જાય છે એમ, એટલે પછીથી ટિકિટ નથી મળતી તો એડવાન્સમાં લેવી પડે છે. તો બસ હવે ટિકિટ લેવા અને ત્યાંથી જીમની નજદીક મોલ છે. હવે અહીંયાથી ટિકિટ માટે જઈએ ફટાફટ. પહેલે જોઈ લઉં કદાચ લિફ્ટ મળે, ચાન્સીસ તો નથી હોતા. હવે લિફ્ટમાં નહીં પણ સીડીઓ ચડીને જવું પડશે. અહીંયા એક રેસ્ટોરન્ટ સારું છે નજીકમાં. લિફ્ટની આ હાલત છે અમારે. જ્યારે પણ મૂવી જોવા આવે ને ત્યારે લિફ્ટ ચાલુ ના જ હોય, અને હોય ને તો આ પરિસ્થિતિ. હમણાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભી, એકચ્યુઅલી 3-4 છોકરીઓ ઊભી હતી
બચારી ચાલતી ગઈ ના છૂટકે. થિયેટર પર આવતા આવતા તો આંટા આવી ગયા ખરેખર. લીફમાં બી ચાલતા ફાસ્ટ આવો. જો નજીક છે અહીંયા થિયેટર ઘર. જ્યારે પણ મૂવી જોઈને અમે રિટર્ન થઈએ ને ત્યારે ચાલતા જ જવું પડે. ટિકિટ લેવા આવ્યા તો પણ એ જ પરિસ્થિતિ છે. ગરબાનું કંઈક હોય છે, સારું હોય છે. 1000 રૂપિયામાં જો ફૂલ પ્રેક્ટિસ બતાવે છે. મૂવીમાં શું છે કે 7 જણા તો ફિક્સ જ છે. 4 અમે અને 3 મારા મધર ઇન લો, સિસ્ટર ઇન લો અને ભાણીઓ છે. અને બાકી બધાને આવવાનું હોય ને તો થોડું પ્લસ માઇનસ એમાં પૂછવામાં જતો રહે સમય કે ભાઈ આવો છો કે નહીં. હવે જો આટલું નક્કી થયું છે ઓકે ચલો ચાલતા. આટલું નક્કી થવા માટે બી ઘણો સમય એકબીજાને કોલ પર કોલ ને આ તે. એ પહેલે એટલો તો સારો હતો જ્યારે અમે ફરતા હતા બંને કપલમાં. અને થિયેટરોમાં પણ હા એ વખતે ભીડ ઘણી રહેતી હતી. પણ મને યાદ છે કે ત્યાં જે લોકો મેન હોય ને એને સેટઅપ કરી દઈએ કે ભાઈ 25-50 રૂપિયા એક્સ્ટ્રા લઈ લેજે અને ટિકિટ સાચવી રાખે અને બચારો આપી બી દે તો હર વખતે. ઘણી વાર તો એક્સ્ટ્રા ચાર્જીસ બી નહોતું લે એટલે કોઈ સેટ નહોતું કરવું પડે ટૂંકમાં. અત્યારે એવું થાય કે મૂવી જોવું હોય પણ જો આ રીતે એક તો અડધો કલાક ટિકિટ લેવા બગાડવો પડે છે. ઓનલાઈન સારી એ છે પ્રોવાઈડ કે સમય બચે તમારો. પણ હવે માની લો એક ટિકિટ પાછળ એ લોકો 20 રૂપીસ એક્સ્ટ્રા લેતા હોય છે તો લગભગ 10 ટિકિટ લો ને તો એટલીસ્ટ 200 રૂપિયા એક્સ્ટ્રા આપવા પડે. એટલે એમ થાય કે ભાઈ ચલો અને વાઇફ નથી માનતા કે ભાઈ લઈ આવો તમે જઈ જાઓ. એટલે આ પરિસ્થિતિ થતી હોય છે. 15 મિનિટ મિત્રો સાથે ગપસપ અને પોણો કલાક એક્સરસાઇઝ એટલે કલાક એક નીકળી જાય છે. વાતાવરણ અમદાવાદનું ખૂબ સારું છે કેમ કે હમણાં વચ્ચે ગરમીમાં તો બાપરે બાપ કસર કરવામાં બહુ ટફ પડતું. હવે એટલીસ્ટ બેટર છે કે થોડું ઠંડુ હોય ને તો એક્સરસાઇઝ સારી લાગે. તો ચલો તમે પણ સમય ચોક્કસથી નીકાળજો. દરેકને હું તો કહીશ, હંમેશા કીધું છે એક મિત્રની સ્ટોરી કઈ રીતે હું એમને એટલે અત્યારે તો નથી રહ્યા પણ એમને ધ્યાનમાં રાખીને હંમેશા બીજા મિત્રોને મોટિવેશન જરૂરથી કર્યું છે એક્સરસાઇઝવાળામાં. વેટ વધે તોની વાત છે, બાકી તમારું બોડી સામાન્ય છે તો કોઈ પણ પ્રોબ્લેમ નથી. જીમમાંથી જઈ આવ્યો અને જમવાની તૈયારી આજે ચાલી રહી છે પકોડીની. વેજીટેબલ પુલાવ અને પકોડી. જો સવારે ચણા બને તો નોર્મલ વસ્તુ છે કે દરેકના ઘરમાં સાંજે એવરેજ પ્રયત્ન હોઈએ કે પકોડી બને એમ. અને સાથે સાથે બીજો પ્રોગ્રામ અમારો ફિક્સ થઈ ગયો છે. ટિકિટ લઈ લીધી છે મૂવીનો. ટોટલ છે અમે આજે 7 જણા જઈ રહ્યા છે. બીજા કોઈ આમ તો જનરલી એવું થાય છે કે મેમ્બર્સ ઘણા હોય છે, આખી લાઈન જ કહેવાય ને છેકથી છેક લઈને 2 લાઈન અમે કવર કરી લેતા હોઈએ. પણ આ વખતે 7 જણા તો 7 જણા. પપ્પાને એમ કહું કે આ બિલાઈ કર દો બેટર વાળો ભાઈ તરત કાઢી મેકશે. હા લો મોલું કે આ મારા પેટને બી લઈ લો કે પપ્પા. મેં કીધું બધાને દોડાવે ભાઈ આ. હાય હાય હાય. ઓ હાય બસ બચારીને વાગી ના. પકોડીનું પાણી બનાવી દીધું છે મારા વાઈફે સરસ મજાનું. અને ઓકે સેવ બેવ બધું કમ્પ્લીટ. વાહ વેરી ગુડ. બસ હવે હું હાથ પગ ધોઈને કમ્પ્લીટ કરીને પછી હા હેલ્પમાં આવી જાઉં. મીઠું દહીં બી અરે વાહ સરસ. ચાલો બીજું કંઈ લાવવાનું છે? જીમમાં પણ જઈએ તો શું થાય છે કે હવે એક નાનકડું ગ્રુપ બની જાય ને કોઈ બી જગ્યાએ રોજબરોજના એમાં તો 10-15 મિનિટ તો ખાલી આમથી આમ વાતો ચાલશે અને પછી વર્કઆઉટ એટલે થોડું લેટ 1-8 કલાક પોણો કલાક વર્કઆઉટ ચાલે એટલે સમય થઈ જતો હોય. બાકી શરૂમાં તો એવું થતું કે એક્ઝેક્ટ અડધો પોણો કલાક એક્સરસાઇઝ અને ફટાફટ પાછું રિટર્ન ઓફિસ. મને દુનિયાની બેસ્ટ વાઇફ મળી છે. ક્યારે શાકભાજી લેવા ના જઈ શકું, સમય ના હોય તો ક્યારે ઝઘડતી નથી. સાચું કીધું ને? આવડે છે ગાડી તો ઉપડી જઈએ છીએ. જોયું? વિકલ્પ આવે છે ને તો સારી બાબત છે અને પહેલેથી જ ફાવે છે દરેક વાહન એટલે પ્લસ પોઈન્ટ. અને કહેવાય ને કે ક્યારેક થઈ જાય અમારે બી નોર્મલી જલ્દી આવવાનું કીધું તું કેમ મોડું થયું પણ ક્યારેક બેલેન્સ કરી લે છે એટલે આવું કીધું મેં.
અને સાથે સાથે કોઈ પણ જાતનો ખર્ચો નથી કરાવતી. પ્લસ પોઈન્ટ હંમેશા હું કહું છું કે ચલો ક્યાંક ફરવા જઈએ, એન્જોય કરીને આવીએ, તો કંઈ નહીં. પછી ઘણી બધી એવી જગ્યા છે કે બહુ ઓછું રેર કેસ એવો હોય કે સામેથી એને કોઈ ડિમાન્ડ કરી હશે કે ઓકે આ જગ્યાએ આપણે જઈએ કે આ કંઈક મૂવી પહેલે આજે જો કે મૂવીનું કીધું ધમાલ, અને ટાઈમ થઈ ગયો હમણાં આઈ થિંક આ સેકન્ડ વીક ચાલે છે એટલે મને એમ કે હવે પતી ગયું, કદાચ કોઈ નવું મૂવી આવશે ત્યારે જવાનું થશે. અને મૂવી તો જોવા જવાનું છે. આજે મને સોંપ્યું હતું એકચ્યુઅલી પકોડીનું ને આ તે બધું મટીરિયલનું, પણ એને ખ્યાલ હતો કે કદાચ હું ભૂલી જ જઈશ અને એવું જ થયું, એને લઈને રાખી હતી દરેક વસ્તુ, એટલે થોડું સમજી ગયા ને. એવોર્ડ તો નથી પણ આ પાણીની બોટલને એવોર્ડ સમજી લેવાનો. તમારે પણ દરેકના ઘરમાં આ રીતની પરિસ્થિતિ રહેતી હશે, પતિ પત્નીની નોક જોકની, નોર્મલ હસી મજાકની, સમજો છો. પણ દરેક વસ્તુની એક મજા પણ છે. અને હા, એ વસ્તુ ચોક્કસથી કહીશું કે મારા વાઈફને હંમેશા કહું છું કે ક્યાંક ફરવા જઈએ, આટલું સારું વાતાવરણ છે, પણ એ હંમેશા એમ કહેશે કે પછી જઈએ. પછી એમાં નોર્મલી આખું વર્ષ નીકળી જતું હોય છે. તમે પણ તમારા કારણ બી પર્સનલ પૂછજો કે પછી જવાનું કેમ કહું છું. પછી હંમેશા એવું કહે છે કે મારા મમ્મીને કોઈ રાખવા વાળું નથી. જો કે એક મોટું પરિવાર છે એટલે કોઈ મને નથી લાગતો કે કોઈ પ્રશ્ન સતાવે એમ. બાકી મારું લાઈફસ્ટાઈલ એવું છે, એવું વિચાર છે મારા હંમેશા કે જ્યારે ચાન્સ મળે, તક મળે, જવું જોઈએ. મિડલ ક્લાસ માણસ જોડે સમય અને પૈસા બે વસ્તુ હોય ત્યારે એનો ઉપયોગ કરવો જોઈએ. આઈ થિંક એવું મારું માનવું છે. જોકે થોડો ટાઈમ પહેલે જ મેં ખૂબ ફોર્સ કરીને માઉન્ટ આબુ ગયા હતા. વિચાર્યું હતું તો 4 દિવસનું, પણ 2-3 દિવસ પણ ફરીને આવ્યા. ઇટ્સ ઓકે, નેક્સ્ટ ટાઈમ પાછા નાનકડી, કેમ કે વરસાદનું વાતાવરણ છે તો ઓફિશિયલ વાત છે કે બાકી ખૂબ જ સરસ રોમેન્ટિક વાતાવરણ છે અને ચોક્કસથી ટ્રાય કરીશું. તમે પણ પરિવાર સાથે, હું તો મારા તરફથી પર્સનલી એવી બધાને સલાહ છે, જો સમય મળે અને પૈસાની સગવડ હોય તો ચોક્કસથી બહારગામ જવું જોઈએ, ફરવું જોઈએ, લાઈફને એન્જોય કરવો જોઈએ. અને મારા વાઈફના વિચારો હંમેશા એવું હોય છે કે રૂલ્સ ઓફ રેગ્યુલેશનથી જ લાઈફ જીવવી જોઈએ, પહેલેથી પ્લાનિંગ હોવું જોઈએ દરેક વસ્તુનું. તો જનરલ કિસ્સામાં ઓછું બને છે. પૂરા પ્રી પ્લાનિંગથી કરવામાં કેવું થાય કે હા, ઉનાળા વેકેશનમાં તો ચોક્કસથી પ્રયત્ન હોય છે અમારો કે જઈએ ક્યાંક પૂરા પરિવાર સાથે, પણ એવું થાય કે અનસડનલી જઈએ, કપલમાં જઈએ ફરવા, જેમ કે બીજા મિત્રો જતા હોય છે. મારા ઘણા એવા મિત્રો છે જાય છે અને કહેતા પણ હોય છે કે ભાઈ ચલ સાથે આવવું હોય તો તમારે પણ કપલમાં. પરિવાર એટલું મોટું છે ને કે ક્યારેય જવાતું નથી, પણ આવા અનસડનલી પ્રોગ્રામો માટે હું હંમેશા ફોર્સ કરતો હોઉં છું. અને તમને બધાને એ જ રિક્વેસ્ટ કરીશ કે જો જવાનું તક મળે તો ચોક્કસથી લાઈફમાં ફરવાનું રાખજો. આજનું ડિનર હતું પૂરું ચટાકેદાર. એકચ્યુઅલી થોડા ટાઈમ પહેલાં મેં એક વિડીયો જોયો હતો. નોર્મલી કેવું હોય છે કે ભાઈ લોકો એમ વિચારતા હોય કે કસરત કરવામાં નો ડાઉટ 70% હંમેશા મેં કીધું છે કે ખાણીપીણીનો જ એના પ્લાનથી જ તમે બોડીમાં ફેરફાર કરી શકો છો, પણ એનો એ મતલબ ક્યારેય નથી કે તમારે ચટાકેદાર ટોટલી છોડી જ દેવાનું છે. થોડો ટાઈમ પહેલાં એક વિડીયો જોયો તો એની અંદર જે વ્યક્તિ ટોટલી ફોલોઅપ કરતો હતો, એમ તમારે એક્સરસાઇઝ જોઈ, દિવસની પ્રેક્ટિસ, એની એક્સરસાઇઝ, એનું જે ડાયટ વસ્તુ હતું એ તો પ્રોપર કહી શકીએ કે આપણે વિચારી પણ ના શકીએ એટલું બધું ધ્યાનપૂર્વક ખાતો હતો. છતાં પણ નાની ઉંમરે એનું હાર્ટ એટેક કે અન્ય કોઈ કારણસર સ્ટ્રોક કે એમાં કંઈક મૃત્યુ થવાના સમાચાર વાંચ્યા હતા. એકચ્યુઅલી શું છે કે તમારે મનને પણ ખુશ રાખવું પડે. હેલ્ધી વસ્તુઓ શરીરને ખુશ રાખે, પણ મન હંમેશા ચટપટી આઈટમ તો ક્યારેક ટેસ્ટ કરી લેવાય, એમાં કંઈ ખાટું મોડું નથી થઈ જવાનું. હા, રૂટીનના તમે એક્સરસાઇઝમાં, જેમ કે એટલીસ્ટ ઘણીવાર તો એવું થાય કે 5-10 મિનિટ પણ સમય નીકાળીને વર્કઆઉટ કરી લઉં તો એ પ્રમાણેનું એક બેલેન્સ હોય છે. ઘણીવાર એવું થાય કે નથી જવાનો સમય મળતો તો ક્યારેક સવારે મોર્નિંગમાં વોકિંગ, રનિંગ કરી લીધું હોય. તો આ રીતનું એક ડે દરમિયાન તમે પણ એક ચાર્ટ બનાવશો. શરૂમાં અઘરું લાગશે, પછી તમને ધીરે ધીરે એક બેલેન્સ થઈ જશે અને એ હોવું જરૂરી છે. તમે જીવનમાં નકરું એવું ના હોય કે આનંદ જ માણ્યા કરી, કામનું બી મહત્ત્વ હોય છે ને, સાચી વાત છે. તો આ રીતનું પૂરું લાઈફમાં બેલેન્સ આઈ થિંક મારી નજરિયાથી જરૂરી છે.
જેમાં પોતાના માટે તમે સમય બી નીકાળી શકો, તમારું કામ બી સમયાંતરે કરી આપો સામેવાળા વ્યક્તિને. જે બી વર્કમાં તમે જોડાયેલા હોય, સર્વિસીસના કામમાં હોય તો તમારે ટાઈમ પર આપવું મહત્ત્વનું છે. જેમ કે હું સર્વિસીસના કામમાં જોડાયેલો છું તો તમારે ટાઈમે ના આપો તો એનું કોઈ મહત્ત્વ ના આવે. તો આ વસ્તુ છે, પોતાના માટે સમય બી નીકાળવો, સામાજિક રીતે સમય નીકાળો, પરિવાર માટે સમય નીકાળવો, સાથે સાથે કામ, જોબ, બધું એક બેલેન્સ, એક્સરસાઇઝ, બધું રૂટીન આઈ થિંક સો હોવું જોઈએ. અને આજે એની સાથે મંગળવાર છે તો નજીકમાં જે થિયેટર છે એમાં પ્રાઇસ ટેગ બહુ ઓછા હોય છે. એટલે જનરલી એવું થઈ ગયું છે કે મંગળવારના દિવસે પૂરા પરિવાર સાથે જવાનું અને મૂવી જોઈ લેવાની. તો મિત્રો, આજનો દિવસ અહીંયા આપણો બધાને ગુડ નાઇટ. અને નવા ફરીથી બ્લોગ સાથે મળીશું કાલના દિવસે. આજના દિવસનો સફર અહીંયા સુધીનો છે.